નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે આવર્ત ગતિ માટે સ્થાનાંતર એટલે શું એની વ્યાખ્યા ભણ્યા હતા અને સ્થાનાંતરનો વ્યાપક અર્થ અલગ અલગ ઉદાહરણો આપી અને સમજ્યા હતા. ત્યાર પછી આપણે આવર્તીય વિધેયની સમજૂતી આપી હતી. આવર્તીય વિધેય કોને કહેવાય? તો કે જે વિધેય સમયના નિયમિત અંતરાલમાં અથવા તો આવર્તકાળમાં તેની કિંમતનું પુનરાવર્તન કરે એવા વિધેયને આવર્ત વિધેય કહેવાય. બરાબર છે? સાઇન અને કોસાઇન આ બંને આવર્તીય વિધેયો છે કે જે પોતે સમયના નિયમિત અંતરાલમાં તેમની કિંમતનું પુનરાવર્તન કરે છે. બરાબર? આથી આપણે સાઇન અને કોસાઇન આ બંને આવર્તીય વિધેયને સમયના વિધેય તરીકે દર્શાવી શકીએ. માટે આપણે લખતા હતા ft બરાબર a cos ઓમેગા t અથવા ft બરાબર a sin ઓમેગા t. બરાબર છે? આટલી સમજૂતી આપણે ગયા લેક્ચરમાં મેળવી. ત્યાર પછી આજનો આપણો ટોપિક છે સરળ આવર્ત ગતિની વ્યાખ્યા આપી તેની સમજૂતી આપો. સરળ આવર્ત ગતિ એની વ્યાખ્યા આપણે સરસ રીતે આગળ શીખી ગયા છીએ. બરાબર? આકૃતિની મદદથી આપણે સરળ આવર્ત ગતિની વ્યાખ્યા શીખ્યા હતા. અત્યારે માત્ર આપણે અહીંયા વ્યાખ્યા આપવાની છે અને એની અંદર થોડી ઘણી આપણે બીજી સમજૂતી આપવાની છે. બરાબર? તો શું થાય સરળ આવર્ત ગતિની વ્યાખ્યા? તો આપણે લખીએ જ્યારે કોઈ પદાર્થ અથવા તો કણ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ, આ નિયત બિંદુ એટલે મધ્યમાં સ્થાન, નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ નિયત બિંદુની આસપાસ સુરેખ પથ પર આવર્ત ગતિ કરે ત્યારે તે પદાર્થ અથવા તો કણ સરળ આવર્ત ગતિ કરે છે તેમ કહેવાય. બરાબર? આ છે સરળ આવર્ત ગતિની વ્યાખ્યા કે જ્યારે કોઈ પદાર્થ અથવા કણ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ નિયત બિંદુની આસપાસ સુરેખ પથ પર આવર્ત ગતિ કરે ત્યારે તે કણ સરળ આવર્ત ગતિ કરે છે તેમ કહેવાય. હવે દરેક આવર્ત ગતિ એ દોલિત ગતિ નથી, એટલે કે સરળ આવર્ત ગતિ નથી. દરેક આવર્ત ગતિ દોલિત ગતિ નથી, પરંતુ એવી ગતિ કે જેમાં સ્થાનાંતર એ સમયનું સાઇનુસોઇડલ એટલે કે સાઇન પ્રકારનું વિધેય હોય તેવી ગતિ દોલિત ગતિ છે. બરાબર? દરેક આવર્ત ગતિ એ દોલિત ગતિ નથી, પરંતુ એવી ગતિ કે જેમાં સ્થાનાંતર એ સમયનું કેવા પ્રકારનું વિધેય હોય? સાઇન પ્રકારનું વિધેય હોય તો એવી ગતિને દોલિત ગતિ કહે છે. એવી ગતિ કે જેમાં સ્થાનાંતર એ સમયનું સાઇન પ્રકારનું વિધેય હોય એવી ગતિને દોલિત ગતિ કહે છે. દોલિત ગતિમાં કોઈ પણ બિંદુથી
નિયત બિંદુ તરફ પુનઃસ્થાપક બળ લાગે છે બરાબર એ આપણે આગળ સમજ્યા હતા સમજો કે આપણી પાસે આવી એક ઘર્ષણ રહિત સપાટી છે અને આ એક દીવાલ છે દીવાલ અથવા તો દ્રઢ આધાર સાથે આપણે સ્પ્રિંગનો એક છેડો જડિત કરેલો છે અને બીજા છેડે આપણે શું કરેલું છે m દળનો બ્લોક લટકાવેલો છે બરાબર આ એનું મધ્યમાન સ્થાન છે ત્યાં આગળ એનું સ્થાનાંતર 0 મધ્યમાન સ્થાન અથવા તો એને આપણે નિયત બિંદુ કહીએ છીએ બરાબર છે હવે આપણે આમ બ્લોકને ખેંચીએ તો શું કરીએ છીએ આપણે તો કે ધન x દિશામાં બ્લોકનું સ્થાનાંતર કરાવીએ છીએ બરાબર છે તો બ્લોકને ધન x દિશામાં સ્થાનાંતર કરાવવા માટે આપણે બાહ્ય બળ છે કઈ બાજુ લગાડવું પડે ધન x દિશામાં બરાબર તો સ્પ્રિંગ દ્વારા બ્લોક ઉપર જે પુનઃસ્થાપક બળ લાગે છે એ કઈ બાજુ લાગે છે તો કે જે દિશામાં બ્લોકનું સ્થાનાંતર થાય છે એની વિરુદ્ધ દિશામાં તો બ્લોકનું સ્થાનાંતર છે ધન x દિશામાં થાય છે તો એની વિરુદ્ધ દિશામાં એટલે કે નિયત બિંદુ તરફ કેવું બળ લાગે છે પુનઃસ્થાપક બળ લાગે છે બરાબર તો આપણે અહીંયા પોઈન્ટ લખીએ કે દોલિત ગતિમાં કોઈ પણ બિંદુથી નિયત બિંદુ તરફ પુનઃસ્થાપક બળ લાગે છે દોલિત ગતિ અને સરળ આવર્ત ગતિ આ બંને એક જ છે બરાબર છે દોલિત ગતિમાં કોઈ પણ બિંદુથી નિયત બિંદુ તરફ પુનઃસ્થાપક બળ લાગે છે કોઈ પણ બિંદુ એટલે તમે ધન x તરફ એનું સ્થાનાંતર કરાવતા હોય તો પુનઃસ્થાપક બળ વિરુદ્ધ દિશામાં લાગે અથવા તો આપણે એનું ઋણ x તરફ સ્થાનાંતર કરાવતા હોય બરાબર તો પુનઃસ્થાપક બળ છે એની વિરુદ્ધ દિશામાં એટલે કે ધન x તરફ લાગે બરાબર છે એટલે આ બાજુથી આપણે જોઈએ આ બિંદુ તરફથી તો પણ પુનઃસ્થાપક બળ નિયત બિંદુ તરફ લાગે આ બિંદુ તરફથી જોઈએ તો પણ પુનઃસ્થાપક બળ કઈ બાજુ લાગે છે નિયત બિંદુ તરફ જ લાગે છે એટલે દોલિત ગતિમાં કોઈ પણ બિંદુથી નિયત બિંદુ તરફ પુનઃસ્થાપક બળ લાગે છે બરાબર આથી સરળ આવર્ત ગતિમાં સ્થાનાંતરને સમયના વિધેય તરીકે દર્શાવી શકાય બરાબર સરળ આવર્ત ગતિ અથવા તો દોલિત ગતિમાં આ જે સ્થાનાંતર થાય છે એ સ્થાનાંતરને આપણે સમયના વિધેય તરીકે દર્શાવી શકીએ શા માટે તો કે જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ આ બ્લોક જ્યારે આમ સરળ આવર્ત ગતિ કરતો હશે ત્યારે એનું સ્થાનાંતર પણ બદલાતું હશે એટલે સમયની સાથે સ્થાનાંતર બદલાય છે માટે સ્થાનાંતરને આપણે સમયના વિધેય તરીકે દર્શાવી શકાય અને સમયના વિધેય તરીકે સ્થાનાંતરનું જે સમીકરણ છે એ કઈ રીતે લખી શકાય ખાસ યાદ રાખજો સ્થાનાંતર એટલે x સમયના વિધેય તરીકે દર્શાવીએ છીએ એટલે xt બરાબર a cos omega t plus phi આ છે સ્થાનાંતરનું સમીકરણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમીકરણ છે ખાસ આપણે યાદ રાખવાનું છે બરાબર જો દોલિત ગતિ x અક્ષ ઉપર થતી હોય તો xt બરાબર a cos omega t plus phi પણ જો દોલિત ગતિ છે એ y અક્ષ ઉપર થતી હોય તો આપણે સ્થાનાંતર કયું લેવાનું yt બરાબર a sin omega t plus phi બરાબર છે આ શું છે આવર્તીય વિધેય આ શું છે કંપ વિસ્તાર આ કોણીય આવૃત્તિ સમય અને આ શું છે કળા છે બરાબર છે ફેઝ એટલે શું થાય કળા આમ તો ખરેખર a ઓમેગા અને phi એ અચળાંકો છે અહીં a ઓમેગા અને phi અચળાંક છે માત્ર બદલાય છે શું સમય બદલો તો આ શું બદલાય સ્થાનાંતર બદલાય બરાબર કંપ વિસ્તારને આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ
તો કે દોલકના નિયત બિંદુથી કોઈ પણ એક તરફનું અધિકતમ સ્થાનાંતર એને આપણે શું કહીએ છીએ કંપ વિસ્તાર. તો આ +x જેટલું જે સ્થાનાંતર થાય છે એને આપણે કંપ વિસ્તાર કહી શકીએ. +a મહત્તમ સ્થાનાંતર એટલું છે, એનાથી વધારે સ્થાનાંતર થતું નથી એટલે કંપ વિસ્તાર +a. આ બાજુ એનું મહત્તમ સ્થાનાંતર -x જેટલું થાય છે એટલે એનો કંપ વિસ્તાર કેટલો -a છે. બરાબર. એટલે આ જે દોલક છે એના નિયત બિંદુથી કોઈ પણ એક તરફના અધિકતમ સ્થાનાંતરને એનો કંપ વિસ્તાર કહેવામાં આવે છે. તો આ છે એ કંપ વિસ્તાર. આ કોણીય આવૃત્તિ છે. બરાબર. t સમય છે ને phi શું છે તો કે અચળાંક છે, કળા છે. બરાબર. અથવા તો ખૂણો પણ એને કહી શકીએ. એકચ્યુઅલી ખૂણો છે એ આ આખો લખી શકાય ઓમેગા t + phi એ આખો શું છે ખૂણો છે. બરાબર. નિયમિત વર્તુળમય ગતિ આપણે ભણીશું આ ચેપ્ટરમાં ત્યારે એના ડિટેલમાં સમજીશું. બરાબર. એટલે xt = a cos ઓમેગા t + phi આ સ્થાનાંતરનું સમીકરણ છે સમયના વિધેય તરીકે. જો x અક્ષ ઉપર ગતિ થતી હોય તો સ્થાનાંતરનું સમીકરણ આ લખવાનું, y અક્ષ ઉપર ગતિ થતી હોય તો સ્થાનાંતરનું સમીકરણ આ લખવાનું. બરાબર છે. x અક્ષ ઉપર cos વિધેય, y અક્ષ ઉપર sin વિધેય. બંને વિધેયો તો છે આવર્તીય વિધેય, બંને સમયના નિયમિત અંતરાલમાં પોતાની કિંમતનું પુનરાવર્તન કરે છે. બરાબર. તો કોઈ એક કણ છે એને હું x અક્ષ ઉપર આવર્ત ગતિ કરતો દર્શાવું. ધારો કે આ આપણી x અક્ષ છે, અહીંયા આ એક કણ છે. બરાબર. અત્યારે એનું સ્થાન કેવું છે x = 0. આ એનું નિયત બિંદુ છે. પછી આ બાજુ મહત્તમ સ્થાનાંતર આ એટલું થાય છે એટલે એને આપણે +a કહીએ. બરાબર. આ બાજુ મહત્તમ સ્થાનાંતર અહીંયા સુધી થાય છે એટલે +a અને આ બાજુ મહત્તમ સ્થાનાંતર અહીંયા સુધી થાય એટલે એને શું કહીએ -a કહીએ. બરાબર. હવે આપણે +x અને -x ભૂલી જશું. બરાબર. +x ની જગ્યાએ +a લખીશું, -x ની જગ્યાએ -a લખીશું. બરાબર. મહત્તમ સ્થાનાંતર છે એને આપણે કંપ વિસ્તાર કહીશું. ક્લિયર. એટલે આ એક કણ છે જે x અક્ષ ઉપર અત્યારે એના નિયત બિંદુ ઉપર છે. આ કણ છે એ બંને બાજુ આવી રીતે શું કરે છે દોલિત ગતિ કરે છે. બરાબર છે. તો આનું આપણે વર્ણન કરવું હોય તો કરી શકાય કે આકૃતિમાં x અક્ષ પર ઉગમ બિંદુને અનુલક્ષીને નિયત બિંદુની આસપાસ +a અને -a કંપ વિસ્તારની વચ્ચે એક કણ દોલિત ગતિ કરતો દર્શાવ્યો છે. ફરીવાર x અક્ષ પર કોઈ એક કણ, બરાબર, ઉગમ બિંદુને અનુલક્ષીને, આ નિયત બિંદુ છે એને આપણે ઉગમ બિંદુ પણ લઈ શકીએ સરળતા ખાતર. બરાબર. એટલે ઉગમ બિંદુને અનુલક્ષીને +a અને -a ની વચ્ચે કેવી ગતિ કરે છે દોલિત ગતિ અથવા તો સરળ આવર્ત ગતિ કરતો આપણે દર્શાવ્યો છે. બરાબર. પછી તમે y અક્ષ ઉપર દર્શાવો તો આવી રીતે અહીંયા કણ હોય આ y અક્ષ, તો આ શું થશે +a અને આ શું થાય -a. આ એનું નિયત બિંદુ. બરાબર. અને x બરાબર કેવું થાય 0. તો આના માટે એવું લખી શકાય કે કોઈ એક કણ, બરાબર, બંને બાજુ એરો બતાવી દઈએ એટલે એની ગતિ ચાલુ છે. આ બંને બાજુ એરો શું બતાવે છે કે કણ છે એની ગતિ ચાલુ છે. અહીંયા પણ કણની ગતિ ચાલુ છે. તો y અક્ષ ઉપર કોઈ એક કણ, બરાબર છે, ઉગમ બિંદુને અનુલક્ષીને +a અને -a એમની વચ્ચે દોલિત ગતિ કરતો દર્શાવ્યો છે. બરાબર છે. તો કોઈ પણ અક્ષ ઉપર આપણે દોલિત ગતિ લઈ શકીએ. x અક્ષ ઉપર લેતા હોય તો સ્થાનાંતરનું સમીકરણ આ આવશે xt = a cos ઓમેગા t + phi અને y અક્ષ ઉપર ગતિ લેતા હોય તો yt = a sin ઓમેગા t + phi. બરાબર. તો આ છે સરળ આવર્ત ગતિની વ્યાખ્યા અને એના ઉપરથી સરળ આવર્ત ગતિ કરતા કણની સમજૂતી. ક્લિયર. જોઈ લો વ્યવસ્થિત, ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન છે કે સરળ આવર્ત ગતિ કરતા કણના જુદા જુદા સમયે સ્થાન દર્શાવતી આકૃતિ દોરી અને સમજાવો. બરાબર. ધારો કે કોઈ કણ છે એ x અક્ષ ઉપર સરળ આવર્ત ગતિ અથવા તો દોલિત ગતિ કરે છે. તો જુદા જુદા સમયે x અક્ષ ઉપર કણનું સ્થાન ક્યાં આગળ હશે એ દર્શાવતી આપણે આકૃતિ દોરી અને એની સમજૂતી આપવાની છે. તો સૌપ્રથમ એના માટે આપણે એક વાક્ય લખીએ કે સરળ આવર્ત ગતિ કરતા
કણ માટે સમયનો દરેક અંતરાલ t/4 હોય તેવા જુદા જુદા સમયે કણનું સ્થાન દર્શાવે છે, જે નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. અહીં phi બરાબર 0 એટલે કળા અચળાંક એ કેવો છે 0 તથા આવર્તકાળ t છે. આવર્તકાળ કેવો છે t બરાબર. સરળ આવર્ત ગતિ કરતા કણ માટે સમયનો દરેક અંતરાલ t/4 હોય તેવા જુદા જુદા સમયે કણનું સ્થાન દર્શાવે છે. બરાબર. કળા અચળાંક 0 છે અને આવર્તકાળ t છે. એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમયગાળો એ કેટલો હોય છે? તો કે આવર્તકાળ t જેટલો હોય છે. બરાબર. ધારો કે હવે આ આવર્તકાળ t છે એના આપણે 4 સરખા ભાગ પાડીએ તો દરેક સમયનો અંતરાલ આપણને સરખો મળશે. પહેલો ભાગ પડે છે t/4, પછી ધારો કે આપણે લખીએ 2t/4 એટલે આના બરાબર શું લખાય t/2. પછી ત્રીજો ભાગ પાડીએ તો આપણે લખીએ 3t/4, ચોથો ભાગ 4t/4 બરાબર t. કોઈ એમ કે મારે 5 ભાગ કરવા છે તો પાંચમો ભાગ શું આવશે 5t/4 બરાબર. આપણે તો જરૂર છે 4 જ ભાગની. બરાબર. આ 4 ભાગમાં એક દોલન પૂર્ણ થઈ જશે. તો એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમયગાળો આવર્તકાળ t જેટલો છે. હવે આ આવર્તકાળને આપણે 4 સરખા ભાગમાં વહેંચીએ તો સમયનો જે દરેક અંતરાલ છે એ આપણને કેટલો મળશે t/4 જેટલો મળશે. અને આ t/4 જેટલા અંતરાલે આપણને કણનું સ્થાન ક્યાં આગળ છે એ મળી જશે. બરાબર. ટૂંકમાં જુદા જુદા સમયે કણનું સ્થાન ક્યાં આગળ છે એ આપણને ખબર પડશે. અને જુદો જુદો સમય આપણે કયો લેવાનો છે કે સમયગાળો છે t/4 હોય ત્યારે કણ ક્યાં હશે, t/2 હોય ત્યારે કણ ક્યાં હશે, 3t/4 હોય ત્યારે કણ ક્યાં હશે અને t હોય ત્યારે કણ ક્યાં હશે. તો સમયનો જે દરેક અંતરાલ છે એ કેવો છે t/4 જેટલો. એ જુદા જુદા સમયે કણનું સ્થાન દર્શાવે છે. બરાબર. એની સમજૂતી આપણે એક આપણી બેઝિક આકૃતિની મદદથી મેળવીએ. ધારો કે આ આપણો એક દ્રઢ આધાર છે અને આ એક ઘર્ષણ રહિત સપાટી છે. બરાબર. દ્રઢ આધાર સાથે સ્પ્રિંગનો એક છેડો જોડેલો છે અને સ્પ્રિંગના બીજા છેડે આપણે એક m દળનો બ્લોક લટકાવેલો છે. બ્લોક અત્યારે એની મૂળ સ્થિતિમાં છે એટલે એનું સ્થાનાંતર 0 છે, જેને આપણે નિયત બિંદુ કહીએ છીએ. બરાબર. સ્પ્રિંગ નથી ખેંચાયેલી કે નથી સંકોચાયેલી. હવે આપણે બ્લોકને ખેંચી અને ધન x દિશામાં એનું મહત્તમ સ્થાનાંતર કરાવીએ. ધારો કે આ એનું મહત્તમ સ્થાનાંતર છે ધન x દિશામાં. બરાબર. પ્લસ x. તો નિયત બિંદુથી કોઈ એક તરફનું અધિકતમ સ્થાનાંતર એને આપણે શું કહીએ છીએ કંપ વિસ્તાર. બરાબર. તો પ્લસ x ની જગ્યાએ આપણે શું લખીએ છીએ પ્લસ a. આનાથી ઉલટું વિચારીએ. ધારો કે આપણે બ્લોકને આમ દબાવી અને સ્પ્રિંગનું સંકોચન કરાવીએ તો બ્લોકનું જે સ્થાનાંતર છે એ ક્યાં થશે તો કે ઋણ x દિશામાં. તો આ -x. બરાબર. તો આ બાજુ અધિકતમ સ્થાનાંતર છે -x જેટલું છે તો કંપ વિસ્તાર કેવો આવશે -a. હવે એક દોલન પૂર્ણ થયું એમ કોને કહેવાય? ખાસ ધ્યાન આપજો કે ધારો કે આ બ્લોક છે નિયત બિંદુથી ગતિની શરૂઆત કરે તો નિયત બિંદુથી ગતિની શરૂઆત કરી અને અધિકતમ સ્થાનાંતર ધન x માં કરે, વળી પાછું ત્યાંથી નિયત બિંદુ ઉપર આવી અને અધિકતમ સ્થાનાંતર ઋણ x માં કરે અને ત્યાંથી ફરી પાછો બ્લોક નિયત બિંદુ ઉપર આવે ત્યારે એક દોલન પૂર્ણ થયું એમ કહેવાય. વ્યાખ્યાના સ્વરૂપમાં લખવું હોય તો શું લખી શકાય દોલનની વ્યાખ્યા કે બ્લોક છે એ નિયત બિંદુથી કોઈ એક તરફના અધિકતમ સ્થાનાંતરે જઈ ફરી પાછું નિયત બિંદુ ઉપર આવે, ત્યાંથી
બીજી તરફના અધિકતમ સ્થાનાંતરે જઈ અને ફરી પાછો નિયત બિંદુ ઉપર આવે ત્યારે એક દોલન પૂર્ણ થાય છે એમ કહેવાય. બરાબર. તો દોલનનો આધાર છે એ બ્લોકના સ્થાન ઉપર નથી. તમે બ્લોકની ગતિની શરૂઆત ગમે એ બિંદુએથી કરાવી શકો. અહીંયા આપણે x બરાબર 0 એથી એટલે નિયત બિંદુએથી બ્લોકની ગતિની શરૂઆત કરી. કોઈ એમ કે મારે +x ઉપરથી બ્લોકની ગતિની શરૂઆત કરવી છે, તો આપણે એક દોલન કોને કહીએ? તો કે આ બ્લોક છે +x ઉપરથી x બરાબર 0 ઉપર આવે, ત્યાંથી -x, ત્યાંથી ફરી પાછો x બરાબર 0 ઉપર અને ત્યાંથી +x ઉપર આવે ત્યારે એક દોલન પૂર્ણ કર્યું કહેવાય. એટલે જ્યાંથી બ્લોક ગતિની શરૂઆત કરે છે ત્યાં ફરી પાછો ગતિ પૂરી કરે ત્યારે આવી જવો જોઈએ, તો એને એક દોલન કહેવાય. ધારો કે બ્લોક ગતિની શરૂઆત -x ઉપરથી કરે, તો -x પરથી x બરાબર 0, ત્યાંથી +x, ત્યાંથી x બરાબર 0 અને ફરી પાછો -x ઉપર આવે ત્યારે એક દોલન પૂર્ણ કરે છે તેમ કહેવાય. બરાબર. એટલે એક દોલન કોને કહેવાય ખબર પડી ગઈ. આગળ પણ મેં તમને સાદા લોલકની અંદર શીખવાડેલું છે. બરાબર. હવે ધારો કે આપણા કિસ્સામાં બ્લોકની ગતિની શરૂઆત +x ઉપરથી કરાવી છે, તો જ્યારે બ્લોક છે +x ઉપર હશે ત્યારનો જે સમયગાળો છે એને હું t બરાબર 0 કહી દઉં. બરાબર. અહીંથી ગતિની શરૂઆત કરે એટલે સમયગાળો કેવો છે? t બરાબર 0. હવે +x ઉપરથી બ્લોક x બરાબર 0 પર આવે છે, તો અહીંથી અને અહીંયા આવવા સુધી લાગતો સમયગાળો ધારો કે t બરાબર t/4 છે. કારણ કે આખું દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમયગાળો કેટલો છે? આવર્તકાળ t જેટલો. બરાબર છે. તો આ બ્લોક અહીંથી અહીંયા સુધી આવશે ત્યારે એને એક દોલનનો ચોથો ભાગ જેટલું અંતર કાપ્યું, તો સમયગાળો પણ કેટલો લાગશે? ટોટલ જે આવર્તકાળ છે એનો ચોથા ભાગ જેટલો સમય લાગશે. બરાબર. તો અહીંથી બ્લોક અહીંયા સુધી આવે ત્યારે જે સમયગાળો લાગે છે એ t/4 જેટલો. હવે અહીંથી અહીંયા આવશે ત્યારે જે સમય લાગે છે એ હશે t/2 જેટલો. હવે બ્લોક છે પાછો વળશે એટલે અહીંથી અહીંયા આવશે ત્યારે જે સમયગાળો લાગે છે એ t બરાબર 3t/4 જેટલો અને અહીંથી અહીંયા જાય છે ત્યારે જે સમયગાળો લાગે છે એ t બરાબર t જેટલો. બરાબર. તો દરેક સમયે બરાબર જે સમયનો અંતરાલ છે, સમયનો અંતરાલ કેટલો છે? t/4. તો આવા જુદા જુદા સમયે કણનું સ્થાન ક્યાં આગળ છે એ આપણને ખબર પડી જાય. કણની જગ્યાએ આપણી પાસે અહીંયા બ્લોક છે, તો જો t બરાબર 0 સમયે બ્લોક ક્યાં છે? +a ઉપર. પછી t બરાબર t/4 સમયે બ્લોક ક્યાં છે? x બરાબર 0 પર. t બરાબર t/2 સમયે બ્લોક ક્યાં છે? -a ઉપર. ત્યાર પછી t બરાબર 3t/4 સમયે બ્લોક ક્યાં છે? નિયત બિંદુ અથવા તો x બરાબર 0 ઉપર. અને t બરાબર t સમયે બ્લોક ક્યાં છે? ફરી પાછો એના મૂળ સ્થાન ઉપર છે. બરાબર છે. તો જુદા જુદા સમયે બ્લોકનું સ્થાન ક્યાં હશે એ આપણને મળી ગયું. હવે આ ઉદાહરણને આપણે સંદર્ભ તરીકે લઈ અને x અક્ષ ઉપર ધારો કે કોઈ એક કણ એ સરળ આવર્ત ગતિ કરે છે, તો જુદા જુદા સમયે એક કણનું સ્થાન ક્યાં હશે એ દર્શાવતી હવે આપણે આકૃતિ દોરીએ. બરાબર. ખાસ જોજો આકૃતિ. ધારો કે આ આપણી x અક્ષ છે. બરાબર. અહીંયા x બરાબર 0 એટલે નિયત બિંદુ છે. બરાબર. આ +a અને આ શું છે? -a. બ્લોક ગતિની શરૂઆત ક્યાંથી કરે? +a ઉપરથી. તો કણ પણ ગતિની શરૂઆત ક્યાંથી કરશે? +a ઉપરથી. બરાબર. ત્યારે જે સમયગાળો છે એ કેટલો છે? t બરાબર 0. બ્લોક ક્યાં આવ્યો? તો કે +x ઉપરથી x બરાબર 0 ઉપર. તો આપણો કણ +a ઉપરથી ક્યાં આવશે? x બરાબર 0 ઉપર. તો એને બીજી આકૃતિમાં દર્શાવીએ. કણ અહીંયા હતો +a ઉપર. ક્યાં આવે છે? તો કે x બરાબર 0 ઉપર અને અહીંયા શું આવશે? -a. તો અહીંથી અહીંયા સુધી બ્લોકને આવવા માટે લાગતો સમયગાળો t બરાબર t/4. તો અહીંથી અહીંયા સુધી કણને આવવા માટે લાગતો સમયગાળો t બરાબર t/4. સમજ્યા? હવે બ્લોક ક્યાં આવે છે? x બરાબર 0 થી -a ઉપર. તો આપણો કણ x બરાબર 0 થી ક્યાં આવશે? -a ઉપર. તો આ કણની જે ગતિ થાય છે એ કઈ બાજુ થાય છે? તો આપણે જોઈ શકીએ છીએ -x તરફ ગતિ થાય છે. બરાબર. તો અહીંયા એનો ઝડપ છે કેવી હશે? મેક્સિમમ હશે. કણ જ્યારે ગતિની શરૂઆત કરે છે ત્યારે એની ઝડપ કેવી હશે? મહત્તમ.
અહીંથી અહીંયા સુધી આવવા માટે એની ઝડપ છે ખૂબ જ વધારે છે બરાબર. હવે કણ x બરાબર 0 એથી ક્યાં આવશે -a ઉપર બરાબર. તો એને આપણે ચોથી આકૃતિમાં બતાવીએ. અહીંયા આપણો કણ હતો x બરાબર 0, આ પ્લસ a આ માઈનસ a, અહીંયા કણ આવે છે બરાબર. ગતિ તો ઈ જ બાજુ છે અને ઝડપ એ કેવી હશે મેક્સિમમ. તો અહીંથી અને અહીંયા સુધી આવવા માટે લાગતો સમયગાળો કેટલો હશે t બરાબર t/2. તો અહીં કેટલો સમયગાળો આવશે t બરાબર t/2. હવે પણ અહીંથી આમ આગળ જઈ શકશે નહીં. શું કરવું પડશે એને પાછું વળવું પડશે. તો બ્લોક પણ અહીંથી પાછો અહીંયા આવે છે -a ઉપરથી x બરાબર 0 ઉપર. તો આપણો કણ -a ઉપરથી ક્યાં આવશે x બરાબર 0 ઉપર બરાબર. અહીંયા આપણો કણ હતો એટલે આ -a અહીંયા આવે છે x બરાબર 0 અને અહીંયા શું છે +a. હવે ગતિની દિશા બદલાઈ ગઈ, આ બાજુ થઈ ગઈ, ત્યારે પણ એની ઝડપ કેવી હશે મેક્સિમમ જ હશે બરાબર છે. હવે અહીંથી અહીંયા સુધી આવવા માટે લાગતો સમયગાળો કેટલો તો કે t બરાબર 3t/4 જેટલો. ખ્યાલ આવે છે. હવે બ્લોક x બરાબર 0 થી +a ઉપર જાય છે. તો આપણો કણ x બરાબર 0 થી ક્યાં જશે +a ઉપર. તો આ છે -a. અહીંયા આપણો કણ હતો x બરાબર 0a અને અહીંયા પહોંચે છે +a. સમયગાળો કેટલો લે છે t બરાબર t છે બરાબર. તો જુઓ કણે અહીંથી ગતિની શરૂઆત કરી હતી, અહીંથી ક્યાં આવ્યો અહીંયા, તો એ આપણે આ આકૃતિમાં દર્શાવ્યો. પછી અહીંથી ક્યાં આવે છે -a ઉપર, તો અહીંથી કણ -a ઉપર આવ્યો. હવે અહીંથી આમ પાછો વળે છે, ક્યાં જાય છે x બરાબર 0 ઉપર. ત્યાંથી પાછો ક્યાં જશે તો કે x બરાબર +x અથવા તો +a ઉપર જાય છે. તો આખું દોલન પૂર્ણ થઈ ગયું. તો આખું દોલન પૂર્ણ કરવા માટે લાગેલો કુલ સમયગાળો કેટલો તો કે કેપિટલ T છે. તો જુદા જુદા સમયે આપણને કણનું સ્થાન મળી જાય. જો t બરાબર 0 સમયે કણ +a ઉપર, t બરાબર t/4 સમયે કણ નિયત બિંદુ ઉપર, t બરાબર t/2 સમયે કણ -a ઉપર, t બરાબર 3t/4 સમયે કણ નિયત બિંદુ ઉપર અને t બરાબર t સમયે કણ ક્યાં છે a ઉપર છે. ક્લિયર થઈ ગયું બરાબર. તો જુદા જુદા સમયે કણનું સ્થાન દર્શાવતી આ આકૃતિ છે. એના માટે આપણે સંદર્ભ ઉદાહરણ તરીકે આ સ્પ્રિંગ વાળું ઉદાહરણ લીધું બરાબર. હવે આ આપણે સાબિત પણ કરી શકીએ જુદા જુદા સમયે કણનું સ્થાન ક્યાં આગળ છે. એ તો આપણને આકૃતિ ઉપરથી ખબર પડી ગઈ t બરાબર 0 સમયે a ઉપર જ છે, પણ આ આપણે સાબિત પણ કરી શકીએ છીએ. એ હું તમને સાબિત કરીને બતાવું બરાબર. જુઓ સરળ આવર્ત ગતિ કરતા કણ માટે, સરળ આવર્ત ગતિ કરતા કણ માટે કંપ વિસ્તાર એ અચળ હોય ત્યારે કોઈ પણ t સમયે કણની ગતિ અને સ્થાન કોસાઇન વિધેયના કોણાંક અથવા તો ખૂણો ઓમેગા t પ્લસ ફાઈ પરથી મેળવી શકાય છે અથવા તો શોધી શકાય છે બરાબર. કોસાઇન વિધેયના કોણાંક ઓમેગા t પ્લસ ફાઈ પરથી આપણે મેળવી શકીએ છીએ બરાબર. કોઈ પણ સમયે કણનું સ્થાન દર્શાવતું સમીકરણ આપણે આના આગળના પ્રશ્નમાં જોયું. સ્થાનાંતર એ સમયના વિધેય તરીકે આપણે લઈએ છીએ. તો xt બરાબર a cos ઓમેગા t પ્લસ ફાઈ બરાબર. જ્યાં આપણે ફાઈ બરાબર કેટલું લેવાનું છે 0 બરાબર છે. કળા અચળાંક 0 લઈએ છીએ અને ઓમેગા બરાબર 2π/t. આ કિંમત આપણે આ સમીકરણની અંદર મૂકી દઈએ તો શું લખી શકાય કે x t બરાબર a cos ઓમેગા ની જગ્યાએ લખું છું 2π/t
2π/t into t અને +5 એટલે તો 0 છે, લખવાની જરૂર નથી. તો આ આપણું મેઈન સમીકરણ છે જેને હું 1 કહું છું. હવે અહીંયા આપણી પાસે t છે, ત્યાં આગળ t ની અલગ અલગ કિંમતો મૂકતા જઈએ અને આપણે કણનું સ્થાન શોધતા જઈએ. બરાબર? જો આપણે t બરાબર 0 મૂકીએ તો કણનું સ્થાન કેટલું આવવું જોઈએ? +a આવવું જોઈએ. તો આ કિંમતમાં આપણે t બરાબર 0 મૂકી અને ચેક કરી લઈએ. બરાબર? t બરાબર 0 તો શું આવશે? xt બરાબર a cos 2π/t, t ની જગ્યાએ શું મૂકવાનું છે? 0. બરાબર? તો આ આખો ગુણાકાર કેવો થઈ જાય? 0 થઈ જાય. cos 0 ની કિંમત કેટલી આવે? 1. તો xt બરાબર a * 1 બરાબર કેટલા થઈ ગયા? a. તો t બરાબર 0 સમયે કણનું સ્થાન ક્યાં છે? a ઉપર છે. થઈ ગયું સાબિત? બરાબર? ત્યાર પછી બીજું એક ઉદાહરણ લઈએ. ચલો t બરાબર હવે કેટલા મૂકીએ? t/4 મૂકીએ. આ સમીકરણમાં અહીંયા t બરાબર આપણે કેટલા મૂકવાના છે? t/4. t બરાબર t/4 મૂકીએ તો xt બરાબર કેટલું મળવું જોઈએ? 0. તો t બરાબર t/4 મૂકતા આ સમીકરણમાં તો xt બરાબર a cos 2π/t into t/4. તો આ t અને t કેન્સલ, 2 2 4. તો આ શું વધ્યું? π/2 અને cos π/2 એટલે 90. બરાબર? cos 90 એટલે કેટલા થાય? 0. તો અહીંયા આપણને શું મળશે? a 0. તો xt બરાબર 0 આવી ગયું. હવે આપણે મૂકીએ t બરાબર t/2 એટલે કેટલું આવવું જોઈએ? -a. t બરાબર t/2 આની અંદર મૂકી દઈએ તો xt બરાબર a cos 2π/t into t ની જગ્યાએ કેટલા મૂકવાના છે? t/2. t કેન્સલ, 2 2 કેન્સલ, cos π એટલે -1. તો xt બરાબર a -1. તો xt બરાબર -a. આવી ગયું. t બરાબર t/2 હોય તો કેટલું આવે? -t. ત્યાર પછી આપણે કિંમત મૂકીએ t બરાબર 3t/4. ચાલો 3t/4 આની અંદર મૂકી દઈએ તો xt બરાબર a cos 2π/t into 3t/4. t કેન્સલ થઈ ગયું અને 2 2 4. તો 3π/2 એટલે cos 270. xt બરાબર a cos 3π/2. cos 3π/2 કિંમત 0. બરાબર? તો xt બરાબર કેવું આવશે? 0. તો t બરાબર 3π/2 એ કણનું સ્થાન ક્યાં છે? x બરાબર 0 ઉપર. છેલ્લું જોઈ લઈએ. xt t બરાબર કેટલા મૂકવાના આવે? t. તો xt બરાબર a cos 2π/t into t. t કેન્સલ, cos 2π કેટલા આવશે? 1. તો xt બરાબર a into 1. તો xt બરાબર a. t બરાબર t મૂકો તો કણનું સ્થાન +a ઉપર આવશે. બરાબર? આમ જુદા જુદા સમયે આપણે કણનું સ્થાન આકૃતિ ઉપરથી પણ મેળવી શકીએ અને સ્થાનાંતરનું જે સૂત્ર છે એ સૂત્રમાં આપણે t ની અલગ અલગ કિંમતો મૂકી અને કણનું સ્થાન ક્યાં આગળ હશે એ આપણને ખબર પડી ગઈ. બરાબર? આ આખી સમજૂતી ઉપરથી આપણને 3 વસ્તુ જાણવા મળે. એક એ છે કે આવર્તકાળ t જેટલા સમયમાં કણ પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. બરાબર? આવર્તકાળ t જેટલા સમયમાં કણ પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. બરાબર? બીજું, આવર્તકાળ t હંમેશા કેવો હોય છે? અચળ હોય છે. આવર્તકાળ t હંમેશા અચળ હોય છે. એનો મતલબ એવો કે તમે આ 3 માંથી કોઈ પણ બિંદુએથી કણની ગતિની શરૂઆત કરી શકો. બરાબર? જો તમે અહીંથી કણની ગતિની શરૂઆત કરો x બરાબર 0 એથી તો પણ આવર્તકાળ t જેટલો જ મળશે.
x બરાબર +x ઉપરથી કણની ગતિની શરૂઆત કરો તો પણ આવર્તકાળ t બરાબર કેપિટલ T જેટલો જ મળશે અને અહીંથી ગતિની શરૂઆત કરો તો પણ આવર્તકાળ આપણને t જ મળે. એટલે કોઈ પણ બિંદુએથી તમે ગતિની શરૂઆત કરો, એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમયગાળો એ આવર્તકાળ t જેટલો જ હોય. અને સૌથી છેલ્લે જો આપણે એના મૂળ સ્થાનેથી ગતિની શરૂઆત કરીએ, બરાબર, અહીંથી આપણે એની ગતિની શરૂઆત કરીએ તો અહીંયા આગળ એની ઝડપ છે એ કેવી હશે? તો કે જે x બરાબર 0 સ્થાન છે, x બરાબર, ખાસ અગત્યની વાત છે કે શૂન્ય સ્થાનાંતર એટલે કે x બરાબર 0 પર એની ઝડપ છે એ મહત્તમ હશે. શું કામ? તો કે કાં તો કણ છે આ બાજુ જવાની ટ્રાય કરશે અથવા તો કણ છે આ બાજુ જવાની ટ્રાય કરશે. તો x બરાબર 0 પર કણની ઝડપ મહત્તમ હશે અને અહીંયા અંત્ય બિંદુઓ ઉપર એની ઝડપ કેવી થઈ જશે? શૂન્ય થઈ જશે. કારણ કે હવે અહીંયા થોડી વાર માટે કણ છે એ સ્થિર થશે અને ત્યાંથી પછી પાછો વળશે. એવી જ રીતે અહીંયા પણ કણ છે એ થોડી વાર માટે સ્થિર થશે અને વળી પાછો ત્યાંથી પાછો વળશે. તો જેટલા સમય માટે કણ સ્થિર થાય છે એટલા સમય માટે કણની ઝડપ તો શૂન્ય હોય, બરાબર. એટલે આ જે બે અંત્ય બિંદુઓ છે ત્યાં આગળ કણની ઝડપ શૂન્ય હશે અને શૂન્ય સ્થાનાંતર છે ત્યાં આગળ કણની ઝડપ મહત્તમ હશે. તો આ ત્રણ બાબતો છે એ ખાસ આપણે ધ્યાનમાં રાખવાની છે, બરાબર. તો આ આખો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. જોઈ લો વ્યવસ્થિત, ત્યાર પછી આપણે આગળ વધીએ. ત્યાર પછીનો આપણો નેક્સ્ટ પ્રશ્ન છે, સમયના વિધેય તરીકે સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરો, બરાબર. તો સમયના વિધેય તરીકે સ્થાનાંતરનું સમીકરણ આપણે શું લખીએ છીએ? તો કે xt બરાબર a cos omega t plus phi. જે સ્થાનાંતર સમયના સતત વિધેય તરીકેના મૂલ્યો આપે છે તે xt બરાબર a cos omega t plus phi છે, બરાબર. જે સ્થાનાંતર સમયના સતત વિધેય તરીકેના આપણને મૂલ્યો આપે છે એ સ્થાનાંતર કયું છે? xt બરાબર a cos omega t plus phi, બરાબર. જ્યાં a ઓમેગા અને phi અચળાંકો છે, બરાબર. a બરાબર શું છે? કંપ વિસ્તાર, જેને આપણે એમ્પ્લિટ્યુડ કહીએ છીએ. x t એ સમય સ્થાનાંતર x. આ x t શું છે? તો કે સ્થાનાંતર x એ સમય t ના વિધેય તરીકે છે. ખ્યાલ આવે છે? xt આ પદ શું દર્શાવે છે? તો કે સ્થાનાંતર x એ સમય t ના વિધેય તરીકે છે. એ શું છે? કંપ વિસ્તાર. ઓમેગા બરાબર કોણીય આવૃત્તિ, બરાબર છે. ત્યાર પછી ઓમેગા t પ્લસ phi એ સમય આધારિત કળા છે. કળા કૌંસમાં શું લખીશું આપણે? સમય આધારિત. સમયની સાથે આ જે આખો ખૂણો છે કોસનો એ બદલાતો રહેતો હોય એટલે સમય આધારિત કળા અથવા તો કોણાંક પણ આપણે એને કહીએ છીએ. કોણાંક અથવા તો ખૂણો પણ કહેવાય, બરાબર. જે તમે લખો તે કળા પણ કહેવાય, કોણાંક પણ કહેવાય અને ખૂણો પણ કહેવાય. સમય આધારિત છે, સમયની સાથે સતત બદલાતો રહે, બરાબર. અને ખાલી જો આપણે phi ની વાત કરતા હોય તો phi છે એ શું છે? કળા અચળાંક છે. ઓમેગા t plus phi એ કળા છે, સમય આધારિત ખૂણો છે, પણ phi છે એ શું છે? કળા અચળાંક છે. આપણે શું કરવાનું છે? તો કે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે. તો અહીંયા આગળ મેં એક આલેખની એક્સિસ દોરેલી છે, બરાબર. અહીંયા આપણે y અક્ષ ઉપર લઈએ છીએ સ્થાનાંતર xt,
સ્થાનાંતર સમયના વિધેય તરીકે લઈએ છીએ ને, એટલે અહીંયા શું લખીએ xt અને x અક્ષ ઉપર સમય લઈએ. અહીંયા સ્થાન કેવું હશે 0, અહીંયા સ્થાન +a અને અહીંયા સ્થાન -a, કારણ કે આપણે સરળ આવર્ત ગતિની વાત કરીએ છીએ, બરાબર. એટલે સ્થાન છે એ 3 જ હોય સરળ આવર્ત ગતિમાં, એક હોય 0, એક +a અને એક -a, બરાબર. સમયગાળો છે એ આપણી પાસે આવર્તકાળ t જેટલો છે, એને આપણે 4 સરખા ભાગ કરીએ તો કઈ રીતે લખી શકાય? તો અહીંયા t બરાબર 0, પછી અહીંયા શું આવશે t/4, બરાબર. પછી અહીંયા કેટલો સમયગાળો આવશે? તો કે t/2. આ કેટલો? 3t/4. આ કેટલો આવશે? t. અહીંયા આવશે 5t/4, બરાબર. એટલે સમયના મેં સરખા ભાગ કરી દીધા છે. હવે આપણે આલેખ દોરવો છે. તો આના આગળના પ્રશ્નમાં કણે ગતિની શરૂઆત ક્યાંથી કરેલી? તો કે +a ઉપર, બરાબર. અને આપણો જે બ્લોક છે એને પણ ગતિની શરૂઆત ક્યાંથી કરાવી હતી? +a ઉપરથી. તો ધારો કે કણ છે, કણ અથવા તો બ્લોક એ +a ઉપર હોય ત્યારે એનું સ્થાનાંતર એના માટેનો જે સમયગાળો છે કેવો હશે? t/0. બ્લોક +a ઉપર છે ત્યારે એનો સમયગાળો કેવો? t/0. એટલે ધારો કે આ +a છે, અહીંયા બ્લોક છે, સમય કેવો છે? 0. પછી બ્લોક અહીંથી અહીંયા આવે છે, તો અહીંથી અહીંયા સુધી આવવા માટે એને લાગતો સમયગાળો કેટલો છે? તો કે t/4, બરાબર. તો બ્લોક છે ત્યાંથી ક્યાં આવ્યો? અહીંયા, મતલબ કે ક્યાં આવ્યો? x = 0 ઉપર. ક્લિયર? હવે અહીંથી બ્લોક ક્યાં જાય છે? તો કે -a ઉપર આવે છે. તો અહીંથી બ્લોક -a ઉપર આવે ત્યારે સમયગાળો કેટલો? તો કે t t/2 જેટલો, બરાબર. ક્યાં આવ્યો? -a ઉપર. ત્યારે જે સમયગાળો લાગે છે કેટલો લાગશે? તો કે t/2 જેટલો. હવે બ્લોક અહીંથી પાછો વળે છે, અહીંથી અહીંયા આવે છે, તો સમયગાળો અહીંથી અહીંયા સુધી આવવા માટે કેટલો લાગશે? તો કે t = 3t/4. બ્લોક ક્યાં આવે? x = 0 ઉપર, બરાબર. વળી પાછો બ્લોક ક્યાં જાય છે? તો કે અહીંથી એના મૂળ સ્થાને જાય છે, +a ઉપર જાય છે. બ્લોક ક્યાં જાય છે? +a ઉપર. તો અહીંથી અને અહીંયા સુધી જવા માટે લાગતો સમયગાળો કેટલો? કેપિટલ T જેટલો આવે છે. ક્યાં? +a ઉપર, બરાબર. તો આ છે એનો કંપ વિસ્તાર. અહીંયા સુધી આવવા માટે લાગતો સમયગાળો કેટલો? તો કે +a. ધારો કે બ્લોક ત્યાંથી આમ પાછો આવે છે, તો અહીંથી પાછો અહીંયા આવશે ત્યારે જે સમયગાળો લાગશે કેટલો લાગશે? 5t/4 જેટલો. અને બ્લોક ક્યાં આવશે? તો કે 0 સ્થાન ઉપર આવશે, બરાબર. તો આ આપણને આલેખ મળે છે. ખાસ તમારે ધ્યાન શું રાખવાનું છે? તો કે બ્લોકની ગતિ ક્યાંથી શરૂઆત થાય છે અને ક્યાં પૂરી થાય છે એ, અને એના માટેનો સમયગાળો. જો શરૂઆતમાં t = 0, બ્લોકનું સ્થાન ક્યાં? +a ઉપર. પછી અહીંથી બ્લોક આવ્યો x = 0 ઉપર, બરાબર. સમયગાળો કેટલો? t/4. તો t/4 એ બ્લોક ક્યાં છે? 0 ઉપર. પછી અહીંથી અહીંયા આવે -a, બરાબર. સમયગાળો કેટલો? t/2 જેટલો. પછી અહીંથી અહીંયા જાય x = 0 ઉપર, સમયગાળો કેટલો? t = 3t/4 જેટલો, બરાબર. પછી અહીંથી બ્લોક અહીંયા આવે, સમયગાળો કેટલો? t = t. બ્લોકનું સ્થાન ક્યાં? +a ઉપર, બરાબર. ત્યાંથી બ્લોક ધારો કે પાછો વળે તો x = 0 ઉપર આવે, સમયગાળો કેટલો લાગશે? 5t/4 જેટલો, બરાબર. તો આ રીતે આપણે સમયના વિધિ તરીકે સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરી શકીએ છીએ, બરાબર. હજી તમારે આલેખને આમ આગળ વધારવો હોય તો વધારી શકો છો, બરાબર. પણ આપણે આટલો દોરીએ તો ચાલે. ક્લિયર છે? તો આ થઈ ગયો સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ. કોના માટે? તો કે સરળ આવર્ત ગતિ માટે. જોઈ લો એક વખત, ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન છે કે સરળ આવર્ત ગતિનો કંપ વિસ્તાર વ્યાખ્યાયિત કરો અને બે જુદા જુદા કંપ વિસ્તાર ધરાવતી સરળ આવર્ત ગતિને એક જ આકૃતિમાં દર્શાવો, બરાબર. તો સૌથી પહેલા આપણે કંપ વિસ્તારની વ્યાખ્યા લખીએ. આગળ ઓલરેડી ભણી જ ગયા છીએ, તેમ છતાં ફરી એક વખત જોઈ લઈએ કે નિયત બિંદુથી કોઈ પણ એક તરફના અધિકતમ સ્થાનાંતરને શું કહેવામાં આવે છે? કંપ વિસ્તાર. નિયત
બિંદુથી કણના અથવા તો પદાર્થના કોઈ એક તરફના અધિકતમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહે છે, જેને સંકેતમાં એ વડે દર્શાવાય છે. બરાબર, સંકેતમાં શેના વડે દર્શાવાય? એ વડે. એ એટલે એમ્પ્લિટ્યુડ, કંપ વિસ્તારનો સિમ્બોલ છે. બરાબર, કંપ વિસ્તારનો એકમ મીટર છે. તેનું પારિમાણિક સૂત્ર શું થશે? m0 l1 t0. કારણ કે કંપ વિસ્તાર છે એક પ્રકારનું સ્થાનાંતર છે, એટલે કે અંતર છે, અને અંતરનો એકમ કેવો હોય? મીટર. બરાબર, તો આપણે એનું પારિમાણિક સૂત્ર શું લખી શકીએ? m0 l1 t0. બરાબર, અગેન આકૃતિમાં આપણે સ્પ્રિંગ સાથે બાંધેલા કોઈ એક બ્લોકની આવર્ત ગતિ, કેવી આવર્ત ગતિ? સરળ આવર્ત ગતિ દર્શાવી છે. તો અહીંયા આ જે બ્લોક છે એ કેટલા વિસ્તારમાં દોરિત ગતિ કરશે? તો કે +a અને -a વચ્ચેના વિસ્તારમાં કેવી ગતિ કરે છે? દોરિત ગતિ કરે છે. સરળ આવર્ત ગતિ કરતા કણનું સ્થાનાંતર -a અને +a વચ્ચેના વિસ્તારમાં થાય છે. બરાબર, આપણને પ્રશ્નમાં શું કીધું છે કે બે જુદા જુદા કંપ વિસ્તાર ધરાવતી સરળ આવર્ત ગતિને એક જ આકૃતિમાં દર્શાવવાની છે. તો ધારો કે એક સમીકરણ હું આવું લખું છું, xt બરાબર a cos ઓમેગા t, અને બીજું સમીકરણ લખું છું xt બરાબર b cos ઓમેગા t, જ્યાં a એ કંપ વિસ્તાર છે અને અહીંયા b પણ કેવો છે? તો કે કંપ વિસ્તાર છે. બરાબર, તો a અને b આ બંને કેવા કંપ વિસ્તારો છે? અલગ અલગ કંપ વિસ્તારો છે. ક્લિયર? તો પહેલા આપણે a કંપ વિસ્તાર છે એને અહીંયા આકૃતિમાં દર્શાવીએ. તો આની આગળના પ્રશ્નમાં આપણે જોયું એ રીતે અહીંયા આપણે શું લઈશું? સ્થાનાંતર xt, અને અહીંયા આપણે શું લઈએ છીએ? સમયગાળો t. અહીંયા સમય અથવા તો કણનું સ્થાન કેવું છે? 0. સમય અને કણનું સ્થાન બંને ઉગમ બિંદુ ઉપર કેવું હોય? 0 હોય. અહીંયા આપણે +a દર્શાવીએ છીએ અને અહીંયા આપણે -a દર્શાવીએ છીએ. બરાબર, +a અને -a દર્શાવ્યું છે આપણે કોના માટે લખીએ છીએ? તો કે પહેલું જે સમીકરણ છે xt બરાબર a cos ઓમેગા t, એના માટે આપણે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે. અગેન એની જ આકૃતિ સમજવાની છે. બ્લોક ગતિની શરૂઆત +a ઉપરથી કરે છે. ક્યાં આવશે? x બરાબર 0 ઉપર. ત્યારે લાગતો જે સમયગાળો છે એ કેટલો છે? t/4 જેટલો. બરાબર, તો આ કંપ વિસ્તાર છે અને આપણે આવી રીતે આમ બતાવી શકીએ આમ. બરાબર, x બરાબર 0 ઉપરથી ક્યાં આવશે? -a ઉપર. કેટલો સમયગાળો લાગશે? t/2 જેટલો. બરાબર, તમારે આકૃતિ વ્યવસ્થિત પેન્સિલથી આકાર આવે એ રીતે દોરવાની. બરાબર, હું આ રીતે દોરું છું. તો આપણે +a થી ક્યાં આવ્યા? x બરાબર 0 ઉપર. તો +a થી x બરાબર 0 ઉપર સમયગાળો કેટલો? t/4. હવે x બરાબર 0 થી -a ઉપર, તો x બરાબર 0 થી -a ઉપર સમયગાળો કેટલો? t/2. હવે -a થી વળી પાછા ક્યાં જઈએ છીએ? x બરાબર 0 ઉપર સમયગાળો કેટલો લાગશે? 3t/4. x બરાબર 0 ઉપરથી ક્યાં આવીએ છીએ? +a ઉપર.
તો સમયગાળો કેટલો લાગશે t જેટલો, બરાબર. ત્યાંથી પ્લસ a ઉપરથી વળી પાછા x બરાબર 0 ઉપર આવે, બરાબર. તો એના માટે જે સમયગાળો છે એ કેટલો લાગશે 5t જેટલો. ત્યાંથી આપણે માઈનસ a ઉપર જઈએ તો જે સમયગાળો છે એ કેટલો લાગશે 3t/2 જેટલો, અને વળી પાછા ત્યાંથી આપણે x બરાબર 0 આપીએ તો જે સમયગાળો લાગે છે કેટલો લાગશે 7t/4 જેટલો, બરાબર. તો આ કોઈ એક કંપ વિસ્તાર માટે આપણે લખ્યું છે. અહીંયા -a દર્શાવીએ, બરાબર. ખાસ તમારે આ આકૃતિ ઉપર જ ધ્યાન રાખવાનું છે. હવે ધારો કે કોઈ એમ કે મારે બ્લોકને હજી વધારે ખેંચવો છે, બરાબર. તેની પરિસ્થિતિમાં આપણે પ્લસ a જેટલું એનું સ્થાનાંતર કર્યું છે, મહત્તમ સ્થાનાંતર આટલું છે. પછી કોઈ એમ કે હજી આપણે બ્લોકને વધારે ખેંચીએ તો પ્લસ a માંથી એનો કંપ વિસ્તાર આ બાજુ કેટલો થઈ જાય પ્લસ b જેટલો. અને કોઈ એમ કે આના કરતા હજી મારે વધારે બ્લોક છે એનું સંકોચન કરાવવું છે, બરાબર. એટલે બ્લોક છે ધારો કે આ બાજુ આવે છે તો એનું સ્થાનાંતર કેવું થઈ જશે -b જેટલું, બરાબર. અહીંયા આપણે જગ્યા નથી નહીતર આપણે પાછો એક બ્લોક દર્શાવી શકત. એટલે આ છે પ્લસ a, એનાથી હજી વધારે ખેંચો સ્પ્રિંગને તો કંપ વિસ્તાર છે એ વધશે. તો પ્લસ a માટે તો આપણે દર્શાવી દીધું. બીજો કંપ વિસ્તાર કયો છે xt બરાબર b cos ઓમેગા t, તો એના માટે આપણે દર્શાવીએ. તો કંપ વિસ્તાર છે એમાં શું કર્યું આપણે વધારો કર્યો. કોઈ કંપ વિસ્તારમાં ઘટાડો પણ કરી શકે, બરાબર, પણ મેં શું કર્યું છે કંપ વિસ્તારમાં વધારો. એટલે અહીંયા આપણે દર્શાવીએ છીએ પ્લસ b અને અહીંયા આપણે દર્શાવીએ છીએ માઈનસ b, બરાબર. સેમ ટુ સેમ આનો આ જ ગ્રાફ આવશે, બરાબર. બ્લોક છે એ પ્લસ b ઉપરથી x બરાબર 0 ઉપર આવશે. સમયગાળો કેટલો લાગશે t/4 જેટલો, બરાબર. ત્યાંથી પછી બ્લોક ક્યાં આવશે -b ઉપર. સમયગાળો કેટલો લાગશે t/2 જેટલો. ત્યાંથી બ્લોક આવશે પ્લસ a ઉપરથી આવ્યો x બરાબર 0, ત્યાંથી આવ્યો -b ઉપર, વળી પાછો x બરાબર 0 ઉપર, ત્યાંથી બ્લોક ફરી પાછો આવશે x બરાબર +b ઉપર, ત્યાંથી ક્યાં જશે પાછો વળી x બરાબર 0 ઉપર, -x ઉપર અને વળી પાછો x બરાબર 0 ઉપર, બરાબર. તો બે જુદા જુદા કંપ વિસ્તારો એને આપણે એક જ આલેખ ઉપર દર્શાવેલા છે, બરાબર. પહેલા આપણે કંપ વિસ્તાર પ્લસ a અને માઈનસ a લીધેલો, પછી કંપ વિસ્તારમાં આપણે વધારો કર્યો પ્લસ b અને માઈનસ b, બરાબર. તો આ બે જુદા જુદા કંપ વિસ્તારોના આલેખો છે એ એક જ આકૃતિ ઉપર આપણે દર્શાવેલા છે, જે આપણો પ્રશ્ન હતો. પછી છેલ્લે તમારે વાક્ય લખવું હોય તો લખી નાખવાનું કે સમયગાળો t/4, t/2, 3t/4, t, 5t/4, 3t/2 અને 7t/4 આ બધા જ બિંદુઓને જો આપણે જોડી દઈએ, બરાબર, આ રીતે, તો આપણને જે આલેખ મળે છે કોનો મળશે તો કે xt વિરુદ્ધ t નો બે જુદા જુદા કંપ વિસ્તાર માટે આલેખ મળશે, બરાબર. આને આપણે વક્ર 1 કહીએ, આને આપણે વક્ર 2 કહીએ. તો પહેલો જે વક્ર છે એ કંપ વિસ્તાર a માટે છે અને બીજો વક્ર છે એ કોના માટે છે કંપ વિસ્તાર b માટે, બરાબર. તો આ પ્રશ્ન થઈ ગયો. બે જુદા જુદા કંપ વિસ્તાર ધરાવતી સરળ આવર્ત ગતિને આપણે એક જ આલેખ ઉપર દર્શાવેલ છે, બરાબર. જોઈ લો વ્યવસ્થિત, ત્યાર પછી આપણે આગળ જોઈએ. હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન છે કે કળા કોને કહે છે તેની સમજૂતી આપો અને જુદી જુદી મૂળ કળા ધરાવતી સરળ આવર્ત ગતિને એક જ આલેખમાં દર્શાવો. તો સૌથી પહેલા આપણે કળાની વ્યાખ્યા જોઈશું. શું થાય કળાની વ્યાખ્યા તો કે કોઈ પણ t સમયે સરળ આવર્ત ગતિ કરતા કણનું સ્થાન xt બરાબર a cos ઓમેગા t પ્લસ phi પરથી મળે છે, બરાબર. કોઈ પણ t સમય સરળ આવર્ત ગતિ કરતા કણનું સ્થાન
xt બરાબર a cos ઓમેગા t પ્લસ phi પરથી આપણને મળે છે, જ્યાં ઓમેગા t પ્લસ phi એ t સમયની કળા કહે છે, બરાબર. ઓમેગા t પ્લસ phi ને t સમયની કળા કહેવામાં આવે છે. તે દોલકની તે સમયની ગતિની અવસ્થા દર્શાવે છે, બરાબર. કળાનું કામ શું છે? તો કે કોઈ પણ t સમયે સરળ આવર્ત ગતિ કરતા કણની ગતિની અવસ્થા અથવા તો દોલકની તે સમયની ગતિની અવસ્થા દર્શાવે છે, બરાબર. તો કોઈ પણ t સમયે સરળ આવર્ત ગતિ કરતા કણનું સ્થાન xt બરાબર a cos ઓમેગા t પ્લસ phi પરથી મળે છે, જ્યાં ઓમેગા t પ્લસ phi એ t સમયની કળા કહેવાય, બરાબર. તે દોલકની તે સમયની એટલે કે t સમયની ગતિની અવસ્થા દર્શાવે છે. બીજી આપણે એક વ્યાખ્યા જોવાની છે, એ છે કળા અચળાંક. કળા અચળાંક અથવા તો કોણાંક, મૂળ કોણાંક, બરાબર. કળા અચળાંક અથવા તો કળા કોણાંક અથવા તો એને આપણે મૂળ કળા પણ કહીએ છીએ, બરાબર. તો કળા અચળાંક કોને કહેવાય? તો કે t બરાબર 0 સમયની t બરાબર 0 સમય સરળ આવર્ત ગતિ કરતા દોલકની કળાને પ્રારંભિક કળા અથવા મૂળ કળા અથવા કળા કોણાંક અથવા તો કળા અચળાંક કહે છે, બરાબર. આમાંથી કોઈ પણ શબ્દ તમને યાદ રહી જાય ચાલે. t બરાબર 0 સમયે સરળ આવર્ત ગતિ કરતા દોલકની કળાને શું કહેવામાં આવે છે? પ્રારંભિક કળા. જ્યાંથી દોલક ગતિની શરૂઆત કરે છે એ સમય t બરાબર 0 સમય છે. તો t બરાબર 0 સમયે સરળ આવર્ત ગતિ કરતા દોલકની કળાને આપણે શું કહીએ છીએ? પ્રારંભિક કળા અથવા મૂળ કળા અથવા કળા કોણાંક અથવા તો આપણે શું કહીએ છીએ? કળા અચળાંક કહે છે. હવે જો આપણી પાસે કંપ વિસ્તારનું મૂલ્ય એ જાણીતું હોય એટલે કે જ્ઞાત હોય તો કણના t બરાબર 0 સમયે આપણે કણના સ્થાનાંતરના સમીકરણ ઉપરથી પ્રારંભિક કળા એનું મૂલ્ય શોધી શકીએ છીએ, બરાબર. જો કંપ વિસ્તારનું મૂલ્ય જ્ઞાત હોય તો કંપ વિસ્તારનું મૂલ્ય જ્ઞાત હોય તો કણના t બરાબર 0 સમયે કણના સ્થાનાંતરના સમીકરણ પરથી પ્રારંભિક કળા અથવા તો મૂળ કળા શોધી શકાય છે, બરાબર. કંપ વિસ્તાર આ એનું મૂલ્ય જો જ્ઞાત હોય, બરાબર, તો t બરાબર 0 સમયે આ કણનું જે સ્થાનાંતરનું સમીકરણ છે એના ઉપરથી આપણે પ્રારંભિક કળા કેટલી હશે એ શોધી શકીએ છીએ. તો આ જે સ્થાનાંતરનું સમીકરણ છે એમાં આપણે t બરાબર 0 મૂકી દઈએ તો આપણને શું મળશે? તો કે x t બરાબર a cos આ ઓમેગા t કેવું થઈ જશે?
0 5 આવશે બરાબર, કારણ કે t બરાબર 0. xt એમ નામ લખ્યું, a cos એ પણ એમ નામ લખ્યું, અહીંયા t બરાબર 0 મૂકો એટલે આ કેવું થઈ જાય 0. તો આપણને કેવું સમીકરણ મળશે a cos 5. આપણે શું મેળવવાનું છે, 5 મેળવવું છે. તો cos 5 બરાબર xt છેદમાં શું આવશે a. તો 5 બરાબર cos ઇનવર્સ xt, 5 બરાબર cos ઇનવર્સ xt છેદમાં a બરાબર. તો 5 બરાબર cos ઇનવર્સ xt ના છેદમાં a. આ સૂત્ર ઉપરથી આપણે t બરાબર 0 સમયે શું શોધી શકીએ છીએ, તો કે કણની પ્રારંભિક કળા કેટલી હશે એ આપણે આ સૂત્રની મદદથી શોધી શકીએ છીએ. 5 બરાબર cos ઇનવર્સ xt ના છેદમાં a. હવે આપણને પ્રશ્નમાં શું કીધું છે કે જુદી જુદી મૂળ કળા ધરાવતી સરળ આવર્ત ગતિને એક જ આલેખમાં દર્શાવવાના છે. તો 5 છે એ કળા છે, આપણી પાસે ધારો કે જુદી જુદી બે કળા છે, આપણે ધારી લઈએ છીએ. એક છે 5 બરાબર 0 અને બીજી છે 5 બરાબર -π/4. આવી બે જુદી જુદી કળા છે બરાબર. આ બંને જુદી જુદી કળાને આપણે એક જ આલેખમાં દર્શાવવાનું છે. તો આ આપણું સ્થાનાંતર છે, y અક્ષ ઉપર આપણે શું લઈએ છીએ સમય. આ સ્થાન 0, અહીંયા શું આવશે પ્લસ a, અહીંયા આવશે માઈનસ બરાબર. હવે આપણે સમય દર્શાવી દઈએ. આ 0 પછી અહીંયા કેટલા લખીશું આપણે t/4, પછી અહીંયા t/2, 3t/4 t અને 5t/4 બરાબર. મેં જે બુક બનાવી છે એ બુકમાં આલેખમાં ક્યાંય મેં સમયગાળાના ટુકડા પાડ્યા નથી, ડાયરેક્ટ આલેખ દોરેલા છે. પણ આ તો તમારી સમજૂતી માટે કે કઈ રીતે આ આલેખ બને છે એટલા માટે હું અહીંયા સમય લખું છું, બાકી આ સમય લખવાની જરૂર નથી બરાબર. હવે આપણી પાસે આ સમીકરણ છે xt બરાબર a cos 5. તો 5 બરાબર કેટલા મૂકી દઈએ આપણે 0 મૂકી દઈએ આ કિંમતમાં. તો xt બરાબર a cos 0 બરાબર શું આવશે a. તો કણ ગતિની શરૂઆત ક્યાંથી કરશે, તો કે a ઉપરથી ગતિ કરી અને t બરાબર t સમયમાં ક્યાં આવશે 0 ઉપર. પછી t બરાબર t/2 સમયમાં એ ક્યાં આવશે -a ઉપર. પછી t બરાબર 3t/4 સમયે ક્યાં આવશે 0 ઉપર. વળી પાછું ક્યાં જશે, તો કે અહીંયા આવશે +a ઉપર. સમયગાળો કેટલો લાગશે t જેટલો બરાબર. અને વળી પાછું x બરાબર 0 ઉપર આવશે ત્યારે સમયગાળો છે 5t/4 બરાબર. તો આ જે આપણને આલેખ મળ્યો એ કોના માટે મળ્યો, 5 બરાબર 0 માટે. ખ્યાલ આવે છે 5 બરાબર 0 માટે. હવે બીજું આપણે લેવાનું છે 5 બરાબર -π/4. 5 બરાબર શું લેવાનું છે આપણે -π/4. તો 5 બરાબર -π/4 લઈએ બરાબર. આની અંદર કિંમત મૂકી દો તો શું આવશે, તો કે xt બરાબર a cos -π/4. તો xt બરાબર a/√2 આવશે. cos -π/4 એટલે કિંમત થશે 1/√2 બરાબર. તો આ કિંમત આપણને કેટલી મળી, a ના છેદમાં √2. અને આપણે પોઈન્ટમાં ફેરવી નાખીએ તો 0.70 a આવશે. 1/√2 એટલે 1 ના છેદમાં 1.41 કરો 0.70 જેટલું મળશે. તો આ a છે, તો અહીંયા ક્યાંક આપણે એમ ધારી લઈએ કે 0.70 a મળે છે. તો અહીંથી આપણે આલેખની શરૂઆત કરીએ બરાબર. તો અહીંથી આલેખની શરૂઆત કરીએ તો સૌથી પહેલા આપણને જે આલેખ મળે છે કેવો મળશે, આ ટાઈપનો આપણને આલેખ મળશે બરાબર. આવો આપણને આલેખ મળે છે. તો આ જે આપણને ડિફરન્સ મળ્યો
એને કહેવામાં આવે છે કળા તફાવત. શું કહેવામાં આવે છે? કળા તફાવત. આ આલેખ કોના માટેનો છે? તો કે phi બરાબર -π/4. ક્લિયર? તો એક આલેખ આપણને મળે છે phi બરાબર 0 માટે અને બીજો આલેખ આપણને મળે છે શેના માટે? તો કે phi બરાબર -π/4 માટે. તો આ બંને આલેખો એકબીજાથી કેવા મળે છે? છૂટા. એમની વચ્ચે કળાનો જે તફાવત છે કેટલો છે? π/4 જેટલો છે એમ કહેવાય. બરાબર? તો બે જુદી જુદી મૂળ કળાઓ, એક છે phi બરાબર 0 અને બીજી છે phi બરાબર -π/4. બરાબર? ટૂંકમાં શરૂઆતમાં t બરાબર 0 સમયે કળા phi બરાબર 0 છે પહેલી ગતિ માટે અને અહીંયા t બરાબર 0 સમયે phi બરાબર -π/4 છે. તો આ બંને આલેખો આપણે એક જ આલેખ પત્ર ઉપર દર્શાવેલા છે અને એ શેના માટેના છે? તો કે બે જુદી જુદી મૂળ કળા માટેના આલેખો છે. તો એ આપણને આ રીતના બે આલેખો મળે. બરાબર? તો આ પ્રશ્ન થઈ ગયો કે કળા કોને કહે છે? આ એની વ્યાખ્યા છે. પ્રારંભિક કળા, કળા અચળાંક અથવા તો કળા પૂર્ણાંક એની વ્યાખ્યા. ત્યાર પછી આપણે બે જુદી જુદી કળાઓ એને ધ્યાનમાં લઈ અને આલેખ કર્યો. પછી કળા શોધવા માટેનું આ સૂત્ર છે phi બરાબર cos ઇન્વર્સ xt ના છેદમાં a, જ્યાં કંપ વિસ્તારનું મૂલ્ય જ્ઞાત હોવું જોઈએ. બરાબર? તો જોઈ લો આખો પ્રશ્ન. ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે આપણો પછીનો પ્રશ્ન છે કે આવર્તકાળ અને કોણીય આવૃત્તિ એની વ્યાખ્યા આપીને તેમની વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. શરૂઆતમાં આપણે ભણ્યા હતા આવર્તકાળ અને આવૃત્તિની વ્યાખ્યા અને એમની વચ્ચેનો સંબંધ. હવે આપણે જોવાનું છે આવર્તકાળ અને કોણીય આવૃત્તિની વ્યાખ્યા અને એમની વચ્ચેનો સંબંધ. તો આવર્તકાળની વ્યાખ્યા આપણને બધાને આવડે જ છે. આવર્તકાળ શેના વડે દર્શાવીએ છીએ આપણે? t વડે. શું થાય એની વ્યાખ્યા? દોલકને એક દોલન. દોલક એટલે શું? તો કે સરળ આવર્ત ગતિ કરતો પદાર્થ, એને આપણે શું કહીએ છીએ? દોલક. તો દોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. આ થઈ ગયા આવર્તકાળની વ્યાખ્યા. હવે આપણે જોઈએ કોણીય આવૃત્તિની વ્યાખ્યા. કોણીય આવૃત્તિ. કોણીય આવૃત્તિને શેના વડે દર્શાવાય? ઓમેગા વડે. તો આવૃત્તિ એટલે આવર્તકાળનું વ્યસ્ત 1/t. આવૃત્તિને 2π વડે ગુણતા કોણીય આવૃત્તિ ઓમેગા મળે છે. આવૃત્તિ છે એને આપણે શેના વડે ગુણી નાખવાનું? 2π વડે. એટલે આપણને શું મળે? કોણીય આવૃત્તિ. આવૃત્તિ f બરાબર 1/t અથવા આપણે આવૃત્તિને શેના વડે દર્શાવીએ છીએ? ન્યુ વડે. તો ન્યુ બરાબર 1/t. હવે આને આપણે કેટલા વડે ગુણવાના? 2π વડે ગુણવાના. તો આપણને શું મળે? કોણીય આવૃત્તિ. તો કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર 2πf. બરાબર છે? that is implies ઓમેગા બરાબર 2π અને f ની જગ્યાએ શું લખાય? 1/t. તો આ ઓમેગા બરાબર 2π ના છેદમાં t. તો આ છે કોણીય આવૃત્તિ અને આ છે આવર્તકાળ. તો એમની વચ્ચેનો સંબંધ શું થાય? ઓમેગા બરાબર 2π ના છેદમાં t. હવે ધારો કે a કંપ વિસ્તારવાળી કંપ વિસ્તાર અને phi બરાબર 0 પ્રારંભિક કળા ધરાવતી સરળ આવર્ત ગતિ કરતા કણનું t સમયે સ્થાનાંતર કયા સૂત્રની મદદથી અપાય? xt બરાબર
a cos ઓમેગા t. ખરેખર તો સ્થાનાંતર આપણે આ રીતે લખીએ છીએ ને xt બરાબર a cos ઓમેગા t પ્લસ phi, પણ phi બરાબર આપણે કેવું લઈ લીધું છે 0, એટલે સ્થાનાંતર xt બરાબર a cos ઓમેગા t બરાબર. પણ સ્થાનાંતર xt એ શું છે તો કે t નું આવર્તીય વિધેય છે બરાબર. તો આ ગતિ આવર્તકાળ t સાથે આવર્તીય હોવાથી બરાબર. મતલબ કે આવર્તકાળ જેટલા સમયગાળામાં કણની ગતિનું શું થાય છે પુનરાવર્તન. એટલે આ જે સ્થાનાંતર xt છે એને આપણે t ના આવર્તીય વિધેય તરીકે દર્શાવી શકીએ. સો xt બરાબર આપણે શું લખી શકીએ x કૌંસમાં t પ્લસ t. આમ આપણે આ શું લખી શકીએ a cos ઓમેગા t બરાબર a cos ઓમેગા t છે એની જગ્યાએ આપણે શું લખી શકશું t પ્લસ કેપિટલ T. ખ્યાલ આવે છે? xt એ શું છે તો કે xt બરાબર xt પ્લસ t. શું કામ તો કે ગતિ છે આવર્તકાળ t સાથે આવર્તીય વિધેય છે, તેથી xt બરાબર xt પ્લસ t લખાય. તો a cos ઓમેગા t તેના બરાબર આપણે શું લખીએ છીએ a cos t પ્લસ t બરાબર છે. હવે કોસાઇન વિધેય એ શું છે? કોસાઇન વિધેય આવર્તીય વિધેય છે. હવે કોસાઇન વિધેય કેવું વિધેય છે? આવર્તીય વિધેય છે. તો કોસાઇન વિધેય એ આવર્તકાળ 2π સાથે આવર્તીય વિધેય છે. કોસાઇન વિધેય એ આવર્તકાળ 2π સાથે આવર્તીય વિધેય છે. એટલે કે તેની કળામાં 2π જેટલો વધારો કરવામાં આવે ત્યારે તે પોતાની કિંમતનું પુનરાવર્તન કરે છે બરાબર. આવર્તીય વિધેયની અંદર આપણે આ સમજૂતી મેળવી કે કોસાઇન વિધેય એ આવર્તકાળ 2π સાથે આવર્તીય વિધેય છે. કોસાઇન વિધેય છે એમાં આપણે ખૂણો 2π જેટલો વધારતા જઈએ તો દરેક 2π જેટલો ખૂણો તમે વધારો ત્યારે કોસાઇન વિધેય પોતાની કિંમત છે એનું પુનરાવર્તન કરે. જો cos 2π ની કિંમત કેટલી 1, એમાં આપણે 2π જેટલો વધારો કરીએ તો cos 4π ની કિંમત 1, વળી પાછો 2π જેટલો વધારો કરો cos 6π ની કિંમત કેટલી થાય 1. તો કોસાઇન વિધેય એ આવર્તકાળ 2π સાથે આવર્તીય વિધેય છે. એટલે કે તેની કળામાં આપણે કેટલો વધારો કરીએ છીએ 2π જેટલો વધારો કરીએ ત્યારે તે પોતાની કિંમતનું શું કરે છે પુનરાવર્તન કરે છે. તો આ જે સમીકરણ છે એમાં આપણે 2π જેટલો વધારો કરીએ તો આ કોસાઇન વિધેય છે કેવું થઈ જાય આવર્તીય વિધેય થઈ જાય. તો સ્થાનાંતર xt બરાબર a cos ઓમેગા t પ્લસ phi છે, કળા આવે ને એની જગ્યાએ આપણે શું કરીએ છીએ 2π લખીએ છીએ કારણ કે phi બરાબર આપણે 2π લીધા છે એટલે કળામાં કેટલો વધારો કરવાનો છે 2π જેટલો વધારો કરવાનો છે. તો cos વિધેય છે પોતાની કિંમતનું પુનરાવર્તન કરશે અને cos થી આપણે આવર્તીય વિધેય કહી શકીએ બરાબર. તો આને આપણે સમીકરણ નંબર 1 આપીએ, આ છે સમીકરણ નંબર 2 અને આ છે સમીકરણ નંબર 3 બરાબર. હવે આ જે ખૂણો છે ને એ આપણે સરખાવવાનો છે. અહીંયા આપણે એક ભૂલ થઈ છે, અહીંયા આવશે a cos ઓમેગા બરાબર. ઓમેગા તો લખવું પડશે ને. t છે એ t સાથે આવર્તીય વિધેય છે, સમય t એ આવર્તકાળ t સાથે આવર્તીય વિધેય છે એટલે આટલો સુધારો કરવાનો બરાબર. સમીકરણ 2 અને 3 માં આ ખૂણો છે એની આપણે સરખામણી કરીએ. ધેરફોર શું લખાશે
તો કે ઓમેગા ટી પ્લસ ટી બરાબર ઓમેગા ટી પ્લસ 2 પાઈ. ખ્યાલ આવે છે? ઓમેગા ટી પ્લસ ટી અને ઓમેગા ટી પ્લસ 2 પાઈ એનો આપણે શું કર્યો છે? સરખામણી કરી છે. બરાબર? ટી ને અંદર ગુણી નાખીએ તો ઓમેગા ટી પ્લસ ઓમેગા કેપિટલ ટી બરાબર ઓમેગા ટી પ્લસ 2 પાઈ. બરાબર? બંને બાજુથી આપણે ઓમેગા ટી કેન્સલ કરી નાખીએ. ધેરફોર ઓમેગા કેપિટલ ટી બરાબર શું આવશે? 2 પાઈ. ધેરફોર ઓમેગા બરાબર 2 પાઈ ના છેદમાં ટી. થઈ ગયું સાબિત? બરાબર? આ છે કોણીય આવૃત્તિ અને આ છે આવર્તકાળ. બરાબર? પણ 1/t બરાબર શું લખાય? ન્યુ. ધેરફોર ઓમેગા બરાબર 2 પાઈ ન્યુ અથવા તો 2 પાઈ f પણ આપણે લખી શકીએ. તો આ થઈ ગયો આવર્તકાળ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ. ક્લિયર? બરાબર? તો જોઈ લો, આવર્તકાળ અને કોણીય આવૃત્તિની વ્યાખ્યા લીધી આપણે. બરાબર? અને પછી એમની વચ્ચેનો સંબંધ પણ તારી ગયો. બરાબર? ઓલરેડી સંબંધ આપણને અહીંયા મળી જાય છે, પણ આપણે આવર્તીય વિધેયના ફોર્મમાં જો એનો સંબંધ તારવવો હોય તો આ બંને સમીકરણ છે એમાં આપણે ખૂણાની સરખામણી કરી દઈએ. કારણ કે a cos બંને બાજુથી કેન્સલ થઈ જશે. અહીંયા ઓમેગા કૌંસમાં t + t છે, અહીંયા ઓમેગા t + 2 પાઈ છે. એની તમે સરખામણી કરી અને સાદુરૂપ આપો એટલે આપણને ઓમેગા બરાબર 2 પાઈ ના છેદમાં t અથવા તો ઓમેગા બરાબર 2 પાઈ ન્યુ મળી જશે. બરાબર? જોઈ લો વ્યવસ્થિત, ત્યાર પછી આપણે આગળ જોઈએ. હવે આપણે પ્રારંભિક કળા શૂન્ય હોય એવા જુદા જુદા આવર્તકાળ માટેના આલેખો દોરવાના છે. બરાબર? તો આપણી પાસે સ્થાનાંતરનું સમીકરણ છે xt બરાબર a cos ઓમેગા t પ્લસ 5. બરાબર? એ કંપ વિસ્તાર અને t સમયે કણનું સ્થાનાંતર શોધવા માટેનું સમીકરણ xt બરાબર a cos ઓમેગા t પ્લસ 5. 5 શું છે? પ્રારંભિક કળા. કેવી લેવાની છે? શૂન્ય. તો 5 બરાબર 0. આ કિંમત આપણે આમાં મૂકી દઈએ તો xt બરાબર a cos ઓમેગા t. બરાબર? તો પ્રારંભિક કળા જ્યારે શૂન્ય હોય ત્યારે કણના સ્થાનાંતરનું સમીકરણ આ છે xt બરાબર a cos ઓમેગા t. આપણે દોરવાનો છે જુદા જુદા આવર્તકાળ માટેનો આલેખ. બરાબર? હવે આપણને ખબર છે કે આવર્તકાળ કોને કહેવાય? તો કે કણ જ્યારે એક દોલન પૂર્ણ કરે ત્યારે લાગતો સમયગાળો એને આપણે શું કહીએ છીએ? આવર્તકાળ કહીએ છીએ. બરાબર? તો અહીંયા મેં એક આલેખ દર્શાવેલો છે. y x અક્ષ ઉપર આપણે સમય લઈએ છીએ, y અક્ષ ઉપર આપણે સ્થાન લઈએ છીએ. અહીંયા ઉગમ બિંદુ ઉપર સ્થાન અને સમય બંને 0. અહીંયા કંપ વિસ્તાર -a અને અહીંયા કંપ વિસ્તાર +a. બરાબર? હવે અહીંયા મેં બે જુદા જુદા આવર્તકાળ માટેના આલેખો દર્શાવ્યા છે. જે ગ્રીન પેન વડે મેં આલેખ દર્શાવ્યો છે એ વક્રને આપણે a કહીએ. બરાબર? અને બ્લુ પેન વડે મેં જે આલેખ દર્શાવ્યો છે એ વક્રને આપણે b કહીએ. બરાબર? તો a અને b બંને વક્રો જોઈને ખબર પડી જાય કે બંને વક્રો કેવા છે? અલગ અલગ છે. બરાબર છે? a વક્રને આપણે જોઈએ તો એક દોલન કઈ રીતે પૂરું થાય? તો કે +a ઉપરથી 0 ઉપર, 0 ઉપરથી -a ઉપરથી 0 અને ફરી પાછું +a ઉપર આવે ત્યારે એક દોલન પૂર્ણ થાય. ફરી પાછું કેવી રીતે થયું? તો કે ત્યાંથી પાછો ક્યાં આવે? 0 ઉપર -a બરાબર 0 અને પાછો ક્યાં આવતો હશે? a ઉપર આવતો હશે. ટૂંકમાં અહીંયા જે આપણે દોલન દર્શાવ્યા છે એ કેટલા દોલનો છે? તો કે 2.5 દોલન. 2 દોલન પૂરા નથી. જો આપણે આ આલેખને અહીંયા લંબાવી દઈએ, સમજો કે મેં આ આલેખને અહીંયા સુધી લંબાવ્યો. બરાબર છે? તો અહીંયા +a આવી ગયું તો આ 2 દોલન પૂરા થઈ ગયા. જો અહીંથી અહીંયા સુધી એક દોલન, અહીંથી અહીંયા સુધી એક દોલન, એટલે 2 દોલન થયા. તો વક્ર a છે એના માટે દોલનો કેટલા? 2. ત્યાર પછી વક્ર b, રેડ પેન છે, બ્લુ પેન, એ આપણે વક્ર b દર્શાવ્યો છે. તો જો વક્ર b માં કેટલા દોલનો છે? તો અહીંથી અહીંયા સુધી 1, ત્યાંથી અહીંયા સુધી 2, ત્યાંથી આને આપણે આમ લંબાવી દઈએ અહીંયા સુધી. બરાબર? તો અહીંયા 3 દોલનો છે. બરાબર છે? તો વક્ર a કરતા
વક્ર B નો આવર્તકાળ અડધો છે એમ કહી શકાય. બરાબર. વક્ર A કરતા વક્ર B નો આવર્તકાળ કેવો છે? અડધો. કારણ કે વક્ર A માટે આવર્તકાળ t જેટલો છે. બરાબર છે. અને વક્ર B માટે આવર્તકાળ t/2 જેટલો છે. બરાબર. એટલે એક આવર્તકાળ જેટલા સમયમાં આ વક્ર B બે દોલનો પૂરા કરે છે અને એક આવર્તકાળ જેટલા સમયમાં t જેટલા સમયમાં વક્ર A એક જ દોલન પૂર્ણ કરે છે. બરાબર. તો વક્ર A નો આવર્તકાળ t છે અને વક્ર B નો આવર્તકાળ કેવો છે? t/2. આથી વક્ર B ની આવૃત્તિ બમણી છે. બરાબર. 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા. તો વક્ર B માં 1 સેકન્ડમાં 2 દોલન થાય છે અને વક્ર A માં 1 સેકન્ડમાં એક જ દોલન થાય છે. તો વક્ર B ની આવૃત્તિ બમણી છે, વક્ર A ની આવૃત્તિ અડધી છે. વક્ર A નો આવર્તકાળ બમણો છે, વક્ર B નો આવર્તકાળ કેવો છે? અડધો છે. તો બે જુદા જુદા આવર્તકાળ માટેના આલેખો આપણે અહીંયા એક જ પેપર ઉપર દર્શાવેલા છે. બરાબર છે. લાઈટ વહી ગઈ છે એટલે ન દેખાતું હોય તો આના માટેની હું PDF તમને મોકલવાનો છું, ત્યારે જોઈ લેજો. ખાસ એ સમજવાનું છે કે આ જે આલેખ છે એ બે જુદા જુદા આવર્તકાળ માટેના છે. બરાબર. વક્ર A અને વક્ર B એમાં આવર્તકાળ જુદો જુદો છે. વક્ર A માં એક દોલન પૂર્ણ થાય છે ત્યાં સુધીમાં વક્ર B માં બે દોલનો પૂરા થઈ જાય છે અને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમયગાળો એને આપણે આવર્તકાળ કહીએ છીએ. તો એક દોલન પૂરું થવા માટે વક્ર A એ 1 સેકન્ડ લે છે અને એક દોલન પૂર્ણ કરવા માટે વક્ર B એ અડધી સેકન્ડ લે છે. બરાબર. એટલે વક્ર A કરતા વક્ર B નો આવર્તકાળ અડધો છે. આવૃત્તિ કેવી છે? બમણી છે. બરાબર. તો અહીંયા આગળ આપણો આખો ટોપિક છે એ પૂરો થાય છે. આખો ટોપિક વ્યવસ્થિત લખી અને તૈયાર કરજો. ન ખબર પડે ત્યાં પૂછજો. બરાબર. લેક્ચર થોડો આજે લાંબો થઈ ગયો પણ એનું કારણ એ છે કે આખો ટોપિક આપણે સળંગ ભણવો પડે એમ હતો. જો આપણે અર્ધ વચ્ચેથી છોડી દઈએ તો પછી બીજા લેક્ચરમાં આપણને કઈ ખબર પડે નહીં. એટલા માટે થોડા લેક્ચરની લંબાઈ છે એ વધી ગઈ છે. પણ વ્યવસ્થિત શાંતિથી વિડિયો આખો જોજો. બરાબર. દરેક વસ્તુ લખજો અને તૈયાર કરજો. ન ખબર પડે ત્યાં પૂછજો. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે આનાથી આગળ વધીશું. ત્યાં સુધી જય હિન્દ.